નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ જિલ્લાના તુરખા ગામે 15 જાન્યુઆરીના બનેલી આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી, જેમાં માહિતી અનુસાર એક પરિવાર પોતાના ઘરે હાજર હતો। તે દરમિયાન આશરે 15 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે ઘરમાં ઘૂસી પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેના અનુસંધાને અનુસૂચિત સમાજ દ્વારા આગેવાનોએ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન ટીમના રમેશભાઈ વણકર, દેવેન્દ્ર મકવાણા અને જય ભીમ આર્મી નેહાબેન પરમાર, વડોદરા મહિલા જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ વણકર, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ભીમ આર્મી ટીમ તેમજ તેમના આગેવાનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં રહ્યા હતા। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી। નમસ્કાર દર્શક મિત્રો, તો હું રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોરથી। આજે ભાવનગર સલ્ટીની અંદર તુરખા ગામની અંદર જે ઘટના બની છે એની અનુસંધાને અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અહીંયા ભેગા થયા। તો હું આ બેનને અહીંયા પૂછી, બેન શેના માટે આપ શ્રી અહીંયા ભેગા થયા છો? અમે અહીંયા જે એક બેનનું મૃત્યુ થયું છે એ અને બીજા જે ભાઈઓ છે ગંભીર છે, એમ કહી કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, અને આજે અમારી બહેનો એમ કહીએ કે ન્યાય માટે રસ્તા ઉપર બેઠી છે। જ્યારે જો આજની સરકાર, મોજૂદા સરકાર એવું કહેતી હોય, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતી હોય, તો આજે તમે વિચારી લો કે બહેનો રસ્તા ઉપર બેઠી છે તો કંઈ પણ ઊંચ નીચ ઘટના બની શકે છે। કારણ કે અહીંયા જે પણ પીડિત પરિવાર છે, એમના સગાવાલા છે, ગામના લોકો, એ બધા એક ભયના માહોલમાં જીવી રહ્યા છે, પરંતુ અહીંની પોલીસ, બોટાદ પોલીસ છે, પાડિયાદ પોલીસ છે, એ કોઈ પણ જાતનું ધ્યાન આપતી નથી। ચોખ્ખું દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે કે એ લોકો આરોપીઓને છાવરી રહ્યા છે, કારણ કે આરોપીઓ પકડતા નથી। 15 આરોપીઓ છે, એમાંથી કંઈક 3 આરોપી પકડાયા છે, બીજા કોઈ આરોપીને પકડતા નથી। જો અત્યારે અધર કાસ્ટના આરોપી હોત, ઉચ્ચ કાસ્ટના આરોપી હોત, તો 100% તમામે તમામ પકડાઈ ગયા હોત, અને કદાચ દલિત સમાજનો કોઈક આરોપી એ હોત તો એને તરત જ સજા અપાઈ દીધી હોત, પરંતુ અહીંયા તો આપણે જોઈએ છે કે એ લોકો એમને છાવરી રહ્યા છે, કારણ કે બુટલેગર છે એવું જાણવા મળેલું છે, એટલે એમને પોલીસ છાવરી રહી છે। કારણ કે અવારનવાર અમે લોકો અમારી માંગ મૂકીએ છીએ કે ભાઈ અમારી આટલી માંગ છે, પણ છતાં એમને એવું લાગે છે કે અમે સંતા કુકડી રમતા હોય કે ગાંધીનગર જઈશું એવી સંતા કુકડી રમતા, એમના મગજમાં એવું ચાલી રહ્યું છે। પરંતુ અમે એમને અત્યારે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમે સંતા કુકડી નથી રમતા। જે વખતે ખરેખર વાઘ આવશે ને ત્યારે એમને ખબર પણ નહીં પડે કે વાઘ ક્યારે આવ્યો ને ક્યારે અહીંથી ગાંધીનગર વિધાનસભાએ પહોંચી ગયો, એ અમે એમને ચોખ્ખું કહે છે। અમે આની માંગ એટલી જ છે કે અમે અત્યારે સરકારની જોડે છે, પ્રશાસનની સાથે છે, પોલીસ પ્રશાસનની સાથે છે। અમે નથી ઈચ્છતા કે બોટાદ પોલીસ કે પાડિયાદ પોલીસની બેઇજ્જતી થાય, એવું અમે નથી ઈચ્છતા। એટલે અમે શાંતિથી અહીંયા શાંતિથી બેઠા છે, ન્યાય માટે બેઠા છે। 5 દિવસે આજે અમારા બેન એક જેમનું મૃત્યુ થયું છે તેમની લાશ આજે પોસ્ટમોર્ટમમાં છે। એક ભાઈ અમારા જેમને ખરેખર ગંભીર ઇજા હતી છતાં પણ રજા આપી દીધી છે, એક આઈસીયુમાં છે। તો અમે લોકો પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અમારી જે માંગ છે એ તમારે તમારા ખિસ્સામાંથી નથી આપવાની, એ સરકારી એ આપવાની છે। અને જે આરોપીઓ છે એ તમારા કોઈ સગા નથી, પરંતુ આરોપી છે એટલે અમે તમારી જોડે માંગ કરીએ છીએ। આ જગ્યાએ અમારું ઘરનું પણ કોઈ હોત તો આરોપી હોત તો અમે એની માટે પણ આ માંગ લઈને બેઠા હોત। અમારી આ માંગ છે કે ભાઈ તમે લોકો જલ્દી અહીંયા આવી અને જે કંઈ હોય તેને તમે લોકો સાંભળી અને અમારું આ નિકાલ લાવો, નહીં તો પછી આવનાર દિવસો બહુ ખરાબ હશે। કારણ કે તમે એવું વિચારતા હોય કે ભાઈ અહીંયા જે બેઠેલી પબ્લિક છે તો ગાંધીનગર જવાની વાત કરે છે, ચક્કાજામ કરવાની વાત કરે છે, તો ભૂલી જજો કે આટલી પબ્લિક નથી। જ્યારે અમે લોકો સમાજને આહવાન કરવા બેસીશું ને ત્યારે તમામે તમામ ચક્કાજામ થઈ જશે, કારણ કે આ એ જ મહારોની ઓલાદ છે જેમણે 28 પૈસાઓ કાપી નાખ્યા હતા। એટલે પ્રશાસનને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા આવી અને જે કંઈ હોય એ અમારી રજૂઆત સાંભળી। જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશનનો ખુલ્લો અહેવાલ છે કે આ પોલીસ બોટાદની જે આંખોમાં પાટા બાંધી આડા કાન કરી અને જે મજા લઈ રહી છે એ મજા બહુ સારી નથી, સમજી જજો। ટૂંકમાં એવું નહીં સમજવાનું કે આ લોકો અહીં બેસી રહેશે એટલા માટે અમારું પાણી નહીં હલે, પણ અમે અમારી ટીમો બધી જ જગ્યાએ તૈયાર કરી દીધી છે। ગાંધીનગર વાળા ગાંધીનગરનો ઘેરાવો કરી નાખશે, તમને ખબર પણ નહીં પડે। અમે અહીં બેઠા છીએ તો એ લાશો તો ત્યાં પહોંચાડી દઈશું અમે, એટલે અમારો પાવર છે, અમને ખબર છે। અમે સાથ અને સહકાર સરકારને આપીએ છીએ। અમારે આ મુદ્દા ઉપર ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી એમાં કોઈ લેવા દેવા નથી। અમે તો પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે બેઠા છે।
અને અમે છેલ્લો પ્રેમથી રિક્વેસ્ટ છે કે ભાજપ હોય કોઈ અન્ય પાર્ટીઓ હોય તમામ આવી અમારી સાથે બેસી શકે છે. અમે એવું નથી કહેતા કે અમે પરિવારને ન્યાય મળવો જોઈએ. એવું નથી કે આ સમાજ હોય આ સમાજ, સર્વ સમાજની સાથે કોઈ જગ્યાએ અન્યાય ના થાય એ જ અમારો અવાજ રહેશે. જય ભીમ.